કચ્છ જિલ્લામાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 10,000 જેટલા વિવિધ પ્રકારના કેસો રજૂ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા ખાસ મેજિસ્ટ્રેટ બેઠક યોજાઈ હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજે યોજાયેલી લોક અદાલતમાં ફોજદારી, સમાધાનપાત્ર ગુનાઓ, જમીન સંપાદન, વળતર કેસો, ગ્રાહક તકરારો, બેંક રિકવરી, મજૂર વિવાદો, મોટર અકસ્માત વળતર કેસો, લગ્ન સંબંધિત તથા અન્ય દીવાની કેસો સહિત અનેક પ્રકારના કેસો રજૂ થયા હતા. આ ઉપરાંત પબ્લિક યુટિલિટી સર્વિસીસ સંબંધિત મુદ્દાઓ જેમ કે બેંક રિકવરી, પાણીના બાકી લેણા તેમજ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ કલમ હેઠળ 138 હેઠળના ચેક બાઉન્સ સંબંધિત કેસો પણ લોક અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. વાહન અકસ્માત વળતર તેમજ ટ્રાફિક નિયમ ભંગ સંબંધિત કેસોમાં પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ આયોજિત પૂર્વ બેઠકમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ નોટિસ મળેલા વાહન ચાલકોને બાકી દંડની રકમ ભરપાઈ કરી કેસો સમાધાનથી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી હતી. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દિલીપ મહિડા અને BM પ્રજાપતિ સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોક અદાલતમાં અનેક કેસો પરસ્પર સમાધાનથી પૂર્ણ થયા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા ભુજ, રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા સહિતના સ્થળોએ લોક અદાલત યોજાઈ હતી. નાલસા એટલે નામદાર સર્વોચ્ચ અદાલત ના સૂચન મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના એટલે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ ચેરમેન શ્રી જસ્ટિસ કોગદે સાહેબ અને આપણા એડમિનિસ્ટ્રેટિવ જજ શ્રી નિર્જર દેસાઈ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ આપણે આખા આપણા જિલ્લામાં નેશનલ લોક અદાલતનું વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરેલું છે. આપણા જિલ્લામાં 54,000 કેસોથી ઉપરાંતની પેન્ડન્સી છે. એ પૈકીના આપણે 10,294 કેસ આ લોક અદાલતમાં રિફર કરેલા છે. અહીંયાના સ્ટાફ મેમ્બર્સ, પબ્લિક પ્રોસિક્યુટર્સ અને વકીલ મિત્રોના સાથ અને સહકારથી મેક્સિમમ કેસો આપણે આજરોજ લોક અદાલતમાં ડિસ્પોઝ કરનાર છીએ. છેલ્લી લોક અદાલતમાં આપણા કેસોની પેન્ડન્સી જે આપણે 50,000થી ઓછી કરી નાખેલી હતી. આ વખતે પણ મને એવી આશા છે કે આ વખતે આપણે 50,000 કરતાં ઘણી ઓછી પેન્ડન્સી કરશું અને એ રેશિયો આપણે જાળવી રાખશું. રોજબરોજના કેસો ઉપરાંત આજે મેક્સિમમ કેસો ડિસ્પોઝ થશે અને એનો લાભ સામાન્ય લિટિગન્ટને મળશે. મહત્ત્વના કેસોમાં જોઈએ તો અત્યારે ફાઇનાન્શિયલી જે ચાલી રહેલું છે તો એમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો છે. એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો ઉપરાંતના વીમા કંપનીના કેસો છે, મોટર એક્સિડન્ટ ક્લેમો છે, એમાં દરખાસ્તો પણ આવી જાય. સાથે સાથે જે તામિલ, અહીંયા દરખાસ્તને તામિલ કહેવામાં આવે છે, એ તામિલના કેસો છે. એ બેન્કોના જે તામિલના કેસો હોય એનો પણ સમાવેશ થાય છે. જુદી જુદી બેન્કો ઉપરાંત અહીંયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે એના કેસો પણ આપણે ત્યાં આગળ લિટિગેશન રાખેલા છે. તદુપરાંત આપણે રેગ્યુલર કેસો ઉપરાંત પણ આપણે પ્રી લિટિગેશનના કેસો બી રાખીએ છીએ કે જેથી કરીને વ્યક્તિએ કોર્ટમાં આવવું બી ના પડે. કોર્ટમાં કેસ દાખલ થાય એની પહેલાં એનો નિર્ણય થઈ જાય. એટલે એને કોર્ટના જે ખર્ચા થાય છે એ ખર્ચાનો અને સમયનો બંનેનો એને બચાવ થાય છે.